સેન્ટરિંગનું કામ કરતા પડી જતા શ્રમિકનું મોત થયું છે। 25 વર્ષીય શ્રમિક મુન્ના વર્માનું અકસ્માતે પડી જવાથી મૃત્યુ થઈ ગયું। સેન્ટરિંગનું કામ કરતી વખતે અકસ્માતે પડી જતા મોત થઈ ગયું। મૃતક મુન્ના વર્મા મૂળ બિહારનો અને કામકાજ માટે ઓલપાડમાં સ્થાયી થયો હતો। અકસ્માતથી નીચે પટકાતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવાયો। સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। 108 એમ્બ્યુલન્સ સમયસર ન આવતા વિલંબ થતા મોત થયાનો પરિવાર આરોપ લગાવી રહ્યું છે। મુન્ના વર્માના મોતથી 3 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી। પરિવારે કોન્ટ્રાક્ટર બાબુભાઈ સામે પણ કાર્યવાહીની માંગ કરી। મૃતકના પરિવારની કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય વળતર ચૂકવવાની માંગ। अब देखो हम देखे नहीं है, गिर गया है। ये तो पूरा महसूस है कि गिर गया, उसको चोट लगा है, सीने पे पूरा दाग हुआ है और वो लोग बोलते हैं नीचे से गिरा है। अगर नीचे से आदमी गिरेगा, कोई भी मनुष्य गिरेगा तो ये सीना पे नहीं ना छिलाएगा पूरा। डॉक्टर क्या बोले? डॉक्टर कुछ हमको बताया नहीं, कुछ भी हमको बताया नहीं। मांग यही है कि उनका 3 बच्ची है, छोटी छोटी बच्ची है, उसका फैमिली है, गरीब आदमी था, कमाता था तो खाने को मिलता था। अभी कुछ वो लोग नहीं है, आज दुनिया छोड़ के चला गया मुन्ना भाई, तो उसके बच्ची को कौन होगा।